સુધીના 19 કિલોમીટરના રોડને ડામર રિસરફેસ કરાવવામાં કામનું ધારાસભ્ય અને સાંસદ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 33 કરોડના ખર્ચે આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ ઇસ્માઇલનગરથી લીંગડા સુધીના 19 કિલોમીટરના માર્ગને ડામર રિસરફેસ કરવાનું આજે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સાંસદ મિતેશ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો। 19 કિલોમીટર લાંબા માર્ગમાં 1 કિલોમીટર માર્ગ આરસીસી અને 18 કિલોમીટર માર્ગને ડામર રિસરફેસ કરવામાં આવશે અને 19 કિલોમીટરનો આ માર્ગ આણંદ મહાનગરપાલિકા આણંદ તાલુકા અને ઉમરેઠ તાલુકામાંથી પસાર થાય છે। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હરેકૃષ્ણ પટેલ સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહાનગરપાલિકાનો આણંદ તાલુકા અને ઉમરેઠ તાલુકા એટલે ઇસ્માઇલનગર ફ્લાયઓવર થી લીંગડા સુધીનો 19 કિલોમીટર લાંબા રોડનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, કાર્પેટિંગ થઈ રહ્યું છે અને જે રોડ વધુ તૂટી રહ્યો છે ચોમાસામાં ત્યાં લગભગ આરસીસી નું પણ કામ થવાનું છે। 33 કરોડના માતબર રકમથી ખૂબ મોટા રોડનું આજે કાર્પેટિંગનું ખાતમુહૂર્ત થયું છે। આણંદના આજુબાજુના નાગરિકોને એક એમનો અવાજ હતો કે ભાઈ આ રોડ ઇસ્માઇલનગરથી છેક લીંગડા સુધી જતા 2 તાલુકા અને મહાનગરપાલિકાને આવરી લે છે એટલો મોટો રોડ છે। આ રોડ ઘણી બધી વખત તૂટી ગયો છે તો એને કાર્પેટિંગ થવું જોઈએ। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની, આપણા મુખ્યમંત્રી સાહેબની સરકારમાં આદરણીય ધારાસભ્ય યોગેશભાઈએ રજૂઆત કરી અને આટલો મોટો રોડ જે પાસ કરાયો છે। ગુજરાત સરકાર હર હંમેશ નાગરિકોને સાચવતી, નાગરિકો માટે કામ કરતી, ગુજરાતના સર્વ નાગરિકોને આવરી લઈને જે કામ કરતી સરકાર છે। આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં હેઠળ આ સરકારે ખૂબ મોટો રોડ આપણા આણંદ જિલ્લાને સર્વ નાગરિકોને આપ્યો છે। માટે ભૂપેન્દ્રભાઈ સરકાર, આપણા આદરણીય મુખ્યમંત્રીજીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર।